નમસ્કાર, ન્યૂઝ એટ 10 સાથે હું છું શિવાની। સૌથી પહેલા સમાચાર રાજકારણના કે જેમાં આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જવા રવાના થશે। કેબિનેટ બેઠક બાદ તેઓ દિલ્હી જવા રવાના થશે તેવી માહિતી મળી રહી છે। આજે ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક અને ત્યારબાદ તેઓ દિલ્હી જશે। પીએમ મોદી અને કેન્દ્રીય નેતૃત્વ સાથે તેમની મુલાકાત થઈ શકે છે। વાઇબ્રન્ટ ગુજરાત સમિટને લઈને બેઠકમાં ચર્ચા થશે। ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ વચ્ચે અનેક મુદ્દાઓને લઈને આ બેઠક મહત્વપૂર્ણ રહેશે। વાઇબ્રન્ટ ગુજરાતની સમીક્ષાને લઈને પણ મુખ્યપ્રધાનને દિલ્હીનું તેડું। અમારા સંવાદદાતા કિંજલ મિશ્રા આ વિશે વધુ માહિતી આપી રહ્યા છે। જી કિંજલ। जी देखो शिवानी, गई काले ज वाइब्रન્ટ गुजरात ने लईने रिव्यू बैठक सीएमना अध्यक्षस्थाने थई हती। सवारे 10 वागे गई काले वाइब्रન્ટ गुजरात ने लईने मुद्दाओं पर चर्चाओ थई हती कि जेनी अंदर वाइब्रન્ટ गुजरातनी आगामी समयनी कामगीरी, तेनी साथे ज अत्यार सुधीना थयेला एमओयू, पार्टनर कंट्रीज साथेना कन्फर्मेशन सहितना जे तमाम मुद्दाओ हता तेनी पर चर्चा थई हती। आ वखतनो जे वाइब्रન્ટ गुजरात छे ते खूब ज महत्वपूर्ण छे, केम के ज्यारे आत्मनिर्भर भारतनी वात करवामां आवी रह्युं छे, गुजरात रोड मॉडलनी वात करवामां आवी रह्युं छे, तमामनी वच्चे લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે એક જે આર્થિક રીતે ગુજરાતના સદ્ધર હોવાનો જે એક મેસેજ છે એ દેશ અને દુનિયામાં આપવાનો પ્રયાસ છે ને એ જ કારણ છે કે અલગ અલગ યુનિકોર્નની સાથે જે ટ્વિટરમાંના એલિયન મસ્ક હોય કે પછી ટેસ્લા હોય તે લોકો એક જે કહી શકાય કે ઇન્ટરનેશનલ કંપની સાથે પણ એક પ્રકારના કોરસ્પોન્ડન્સ ચાલુ છે। એક જે છબી છે તે આંતરરાષ્ટ્રીય સ્તરે મૂકવાનો પ્રયાસ છે તે થઈ રહ્યો છે। તેના જ ભાગરૂપે મુખ્યપ્રધાનની જે વિદેશ ટૂર હતી તે પણ થઈ હતી। કેન્દ્રીય ગૃહમંત્રી માફ કરશો ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ જે વિદેશ ટૂર હતી તે થઈ હતી। એટલે જે ઓલ ઓવર જે આર્થિક સદ્ધરતાવાળો જે એક વિષય ચૂંટણી પહેલાં મૂકવાવાળી મુદ્દો છે તેને લઈ અને તેની સાથે જ કોવિડ બાદ આ પહેલી વખતે આયોજન છે તે થઈ રહ્યું છે વાઇબ્રન્ટ ગુજરાતનું, કેમ કે ગઈ વખતે જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતનું આયોજન કરવાનું હતું ત્યારે કેસોની સંખ્યા વધવાના કારણે એ આયોજન રદ કરવામાં આવ્યું હતું। એટલે ઘણા મહિનામાં આ વાઇબ્રન્ટ ગુજરાત છે તે મહત્વપૂર્ણ છે અને જ કારણે એક જે રિવ્યુ બેઠક છે તે દિલ્હી યોજાઈ રહી છે અને તેમાં જે આજે ભાગ છે તે મુખ્યપ્રધાન સહિત મુખ્ય અધિક સચિવ ઉપસ્થિત રહેશે અને અલગ અલગ મુદ્દાઓ પર ચર્ચાઓ થશે। બિલકુલ કિંજલ, આગળ પણ આપણી પાસેથી માહિતી મેળવતા રહીશું। તો મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હી જશે। આજે તેમની અધ્યક્ષતામાં પહેલા ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક અને ત્યારબાદ તેઓ દિલ્હી જવા રવાના થશે।